સરકારની મનસા શું છે, શિક્ષણ વિભાગની મનસા શું છે કે એમને કદાચ આ વહીવટ કરવો ના હોય કે ભાઈ આપણે કઈ ગ્રાન્ટ આલીએ, પૈસા આલીએ, બિલ્ડિંગો બનાવીએ, સ્કૂલોનું નિર્માણ કરીએ. આ શિક્ષણના દલાલો, માફિયાઓ જે તમારા એફઆરસીના કાયદાને ટુકડા કરીને એનો શીરો બનાવીને ખાઈ ગયા. તમને ખબર પડી? આઈટીઆઈથી લઈને કોલેજની અંદર, એન્જિનિયરિંગ કોલેજની અંદર, LLBની કોલેજની અંદર પ્રાઇવેટ જે સંસ્થાઓ છે, પાસ કરો અભિયાન ચાલે છે ત્યાં આગળ. નમસ્કાર મિત્રો, આજે પંડ્યા રિપોર્ટ્સમાં શિક્ષણને લગતી વાત, અને એ વાત છે ગુજરાતના લગતા શિક્ષણને. આપણે વિડીયો અંત સુધી જઈએ. તમે શરૂઆતમાં વિડીયો જોઈને થોડા સમયમાં છોડી દેશો તો અમે શું કહેવા માંગીએ છીએ, ક્યાં ત્રુટિ છે અમારે કહેવામાં, શું કરવું જોઈએ, એની જે કોમેન્ટ અને સુઝાવ આપવાનો છે એમાંથી આપણે ક્યાંક નિષ્ફળ જઈશું. હવે આમાં હું છે, ગુજરાતની અંદર એક જે ગંભીર સમસ્યા બની છે, એ કેટલીક શાળાઓ બંધ થઈ. ગામ વિસ્તારમાં તમે નજર કરો તો આ લોકો સંખ્યા ના હોય તો શાળાઓ મર્જ કરવાની, એની અંદર પછી એ શાળાને બીજી શાળામાં નજીકની મોટી શાળામાં મર્જ કરી દે. ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી રાજ્યની 5350 સરકારી શાળાઓને લાગશે તાળા. તઈના જે બાળકો હોય 5, 10, 15 એના માટે શાળા ચલાવાય નહીં. એટલે હવે સરકારે નિયમ એવો કર્યો કે એને મર્જ કરીને પેલી શાળામાં એમને એડમિશન આપી દેવાનું નજીકની, અને પછી એમના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, વાહનની વ્યવસ્થા કરવાની. એ વાહનની વ્યવસ્થા થકી એ બાળકો જાય આવે. એમાં પણ જે બધી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ. ઘણી જગ્યાએ વ્યવસ્થા પણ થતી નથી વાહનોની. ઘણી જગ્યાએ મા બાપ, હવે ગ્રામ વિસ્તારમાં તો ઘણી જગ્યાએ એવું છે કે ભાઈ હાઈસ્કૂલમાં દીકરી આવી હોય અને આવું ટ્રાન્સપોર્ટેશનમાં જવાનું હોય તો ચાલતા જવાનું હોય તો વાલીઓ પોતાની દીકરીઓને ત્યાં મોકલતા નથી. એ પણ એક ગંભીર કિસ્સો છે. દૂરના વિસ્તારોની તમે નજર કરો તો આ બધું છે. 5 વર્ષમાં ગુજરાતમાં શાળાઓ તો નહીં, કોલેજો બંધ થઈ. આ વસ્તુ સમજવાની જરૂર છે. 5 વર્ષમાં આપણે 2022 થી 25માં ખાસ કરીને ગુજરાતમાં એન્જિનિયરિંગ અને આર્ટ્સ કોમર્સ કોલેજમાં મોટા ફેરફારો જોવા મળ્યા. આમાં મુખ્ય કારણ કે એન્જિનિયરિંગ કોલેજો છેલ્લા 5 વર્ષમાં અંદાજે 15 થી 20 ખાનગી એન્જિનિયરિંગ કોલેજો ક્લોઝર બંધ કરવાની મંજૂરી માંગી છે. વિદ્યાર્થીઓ સંઘની સંખ્યામાં સતત ઘટાડો, 50%થી વધુ બેઠકો ખાલી દેવાનું કારણ. આ વસ્તુ સમજવી પડશે. ગ્રાન્ટેડ જે આર્ટ્સ અને કોમર્સ કોલેજોમાં ઘણી જૂની ગ્રાન્ટેડ કોલેજમાં નવા શિક્ષકોની ભરતી ન થતા, પ્રોફેસરોની ભરતી ન થતા વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કોર્સ તરફ પડતા કેટલીક કોલેજો મર્જ થઈ છે. જેમ આપણે પ્રાથમિક શાળાઓની વાત કરી એમ કોલેજો પણ મર્જ થઈ છે. કારણ કે હવે જે વિષય નિષ્ણાત પ્રોફેસર અંદર હોય નહીં એટલે વિદ્યાર્થીઓ કરે શું કરે, અને પ્રોફેશનલ કોર્સ તરફ વિદ્યાર્થીઓ વળ્યા છે. સરકારી ભરતીમાં વિલંબ અને ખાનગી યુનિવર્સિટીઓનો ક્રેઝ. જે ખાનગી યુનિવર્સિટી આજે તમે જુઓ, અહીંયા આગળ એક દાખલો આપણે સમજવા જો કે અત્યારે વાલી શહેરોની અંદર અને બધા ગામડાઓમાં પણ આ દૂષણ આવ્યું છે. અમે એને દૂષણ કહીએ છીએ કે પોતાના બાળકને સાહેબ નર્સરીથી હોય 1 લાખ રૂપિયા, 50,000, લાખ, 75,000, 80,000 ફી ભરીને એના બાળકને પ્રાઇવેટ સ્કૂલોમાં મૂકે. હવે એની ફી જેમ તબક્કાવાર પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, એમ જેના 12મા ધોરણ સુધી જાય એટલે ફી વધે. સ્વાભાવિક છે, ટ્યુશનનો ખર્ચ વધે, બીજો બધો ખર્ચ વધે. હવે એની પાછળ આટલો બધો ખર્ચો કરીને એ સ્કૂલ કે કોલેજ હોય પ્રાઇવેટ, તમને કોઈ ગેરંટી નથી આવતી તમારું બાળક અહીંથી કલેક્ટર થઈને બહાર નીકળશે, ડૉક્ટર થઈને બહાર નીકળશે. હવે જે કલેક્ટરો અને ડૉક્ટરો છે, કહેવાનો મતલબ કે જે ઉચ્ચ અભ્યાસ કર્યો છે એ બધા સરકારી સ્કૂલોમાં ભણેલા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભણ્યા હોય, શહેરી વિસ્તારમાં ભણ્યા હોય, નગરપાલિકાના વિસ્તારમાં ભણ્યા હોય, પણ સરકારી સ્કૂલોમાં ભણ્યા છે. અહીંયા પેલી વાત આવે છે કે ઘટનાઓ એકાએક નથી થતી, ઘટનાઓ આર્ટિફિશિયલ છે. જે ઘટનાઓ થઈ રહી છે દેશની અંદર એ આર્ટિફિશિયલ થયો, એ ઊભી કરવામાં આવે છે. એનું કારણ શું? તમે બોલતા નથી. તમે ભણ્યા, દાખલા તરીકે કોઈ મોટા શહેરની, મેટ્રો શહેરની સરકારી શાળામાં, તમે ગ્રાન્ટેડ શાળામાં ભણ્યા અને તમે એન્જિનિયર બન્યા, અથવા તો ડૉક્ટર બન્યા, અથવા તો ક્લાસ 1 ઓફિસર બન્યા તમારી બુદ્ધિથી. એ જ પેલી સ્કૂલમાં ભણાવાય છે. જે અત્યારે જે પ્રાઇવેટ લાખ, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા ભરીને તમારા બાળકોને બનાવો છો, અભ્યાસક્રમ તો એક જ છે. ક્યાંક કંઈક થોડો ઘણો 19-20 હોય, પણ સરકારની મનસા શું છે, શિક્ષણ વિભાગની મનસા શું છે કે એમને
કદાચ આ વહીવટ કરવો ના હોય કે ભાઈ આપણે કઈ ગ્રાન્ટ આલીએ ને પૈસા આલીએ ને બિલ્ડિંગો બનાવીએ ને સ્કૂલોનું નિર્માણ કરીએ, બંધ કરો ને. આ થતું હોય સારું પ્રાઇવેટ છો ને લોકો કઈ બોલે કે તમે બોલો નહીં, તમે તમારા બાળકોને પેલી સ્કૂલોમાં મૂકો ને સરકારી, અને તઈ બોલો, અવાજ કરો કે પહેલા જે શિક્ષણ અપાતું હતું તમે વાતો કરો છો તમારા બેડરૂમમાં 5-6 જણા બેઠા બેઠા, ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા, કોઈ લગ્નમાં બેઠા બેઠા પહેલા શિક્ષણ સારું હતું, તઈ બોલીને શું મતલબ છે? તમે શું ઉખાડી લેવાના હતા તઈ બે? તમે બહાર આવીને બોલો કે ભાઈ અમારે તો આ સ્કૂલોમાં અમારા બાળકોને મૂકવા છે, આ સ્કૂલોમાં ટેલેન્ટેડ શિક્ષકો જોઈએ છે, અને આ સ્કૂલોમાં અમારે વધના રૂપિયા અમારી પાસે નથી, શિક્ષણમાં પચે હિન્દુસ્તાનમાં. તો પછી કેમ નહીં સરકારી શાળાઓમાં, ગ્રાન્ટેડ શાળાઓમાં સરકાર કેમ વધારે પડતો રોલ ના ભજવે? કેમ એ સ્કૂલો સારી ના બને? કેમ તે શિક્ષકોની ભરતી ના થાય? એટલે આ વસ્તુ વાલીઓએ બોલવું જોઈએ. આપણે એવું નહીં કહેતા આપણું આંદોલન નેપાળ જેવું કરો કે બાંગ્લાદેશ જેવું કરો. અવાજ તો થાય ને. કેમ આ કોનો ડર છે તમને? છેલ્લા 15-20 વર્ષથી, 10-15 વર્ષથી તમને ડર કોનો છે? કેમ બોલતા નથી? શિક્ષણ માટે તો બોલો, તમારા બાળકો માટે. અને રૂપિયા ખર્ચીને ગેરંટી શું? FRC ના નિયમો, ફી રેગ્યુલેશનના જે નિયમો કરેલા કે ભાઈ આટલી જ ફી લેવાય, આટલી જ ફી લેવાય, વધારે પડતી ફી ના લેવાય, એનો નિયમ બનાવેલો. આ શિક્ષણના દલાલો, માફિયાઓ એ તમારા FRC ના કાયદાને ટુકડા કરીને એનો શીરો બનાવીને ખાઈ ગયા. તમને ખબર પડી? કોઈ સાંભળવા વાળું છે? ગાંધીનગરમાં જાઓ જો. એટલે પરિસ્થિતિ આ છે. તમે નહીં બોલો. તમે આંદોલન રાજકોટ, અમદાવાદ બધે FRC નું આંદોલન થયેલો 2-3-4 વર્ષ પહેલા. પરિણામ શું? વિન્ડુ ફી ભરવા કોણ તૈયાર થયું? તમે. કઈ ગયા પેલા વાલી મંડળના બધા બનેલા એ? કોઈ ગયા બધા આરામથી તકિયા નીચે? વજન પડ્યું હોય એમના પર, કઈ ઊભું ના થવાય એવું હોય. કારણ કે આમાં હું તો સરકારની મનસા સ્પષ્ટ દેખાઈ રહી છે. સ્કૂલો મર્જ કરવાના આ બધા ધંધાથી. અને ડ્રોપ આઉટ આપણે આવી કહીએ છીએ ને એમના આંકડા બતાવે, બાકી ડ્રોપ આઉટ તો છે જ. 8મા ધોરણ પછી, 10મા ધોરણ પછી ડ્રોપ આઉટનો રેશિયો જે છે એ છે. ગુણોત્સવ કર્યો. અધિકારી આવે મોટા મોટા, શાળાઓમાં જાય, તપાસ કરે. જેનો વિભાગ નહીં, જેનો શિક્ષણ વિભાગ નહીં, શિક્ષણનો સ નહીં, સકોરાનો સ નહીં એને ખબર, એ પાછો આ ગુણોત્સવ કરે. અને ગુણોત્સવ કરીને માર્કિંગ કરે. હવે એના માટે બધું ત્યાં આગળ પાછી શાળામાં જાય ત્યારે બધું જે વ્યવસ્થા હોય, જોને કે વિષ્ણુ ભગવાન આવવાના હોય એવી તો લાલ જાજમ પાસે શિક્ષકો. એ બધા હોશિયાર હોય ને. શિક્ષકોને તમે એમને ના સમજો કે શાળામાં બધી વ્યવસ્થા થઈ જાય, 32 ભાતનું જમવાનું મળે પેલા ગુણોત્સવ વાળા સાહેબને, એટલે પાસ, તમારી સ્કૂલ ટણાટણ. જે સાચો આંકડો આપવાનો હોય, વ્યવસ્થાની વાત છોડ દો, આપણે શિક્ષણની વાત કરવી છે. વ્યવસ્થામાં તો બધું ભોપાળું છે. ગુજરાતમાં ઘણી બધી સ્કૂલોમાં પોતાના રમતના મેદાન નથી. ખેલશે ગુજરાત, રમશે ગુજરાત, વાતો કરવાની, કયા પ્રકારની રમત રમાડે છે તો ખબર નહીં. પણ આ બધું જો બાળકોને તમે અધર્સ એક્ટિવિટી શિક્ષણમાં, રમતગમતમાં બધા પાવરફુલ કરે, તમારી પાસે મેદાનો જોઈએ. ગામડાઓમાં તો ઠીક છે, કંઈક 19-20 કોકના ખેતરમાં રમી લે, જે મેદાન ના હોય આજુબાજુ ખુલ્લી જગ્યામાં રમી લે. ઉનાળામાં તળાવનો પટ ખાલી હોય એમાં રમી લે. શહેરમાં કહીએ છો કારણ કે મોટા ભાગની સ્કૂલો કોમ્પ્લેક્સ કલ્ચર આવી ગયું છે. તમે મોટા શહેરમાં જોયું તો કોમ્પ્લેક્સમાં સ્કૂલો હશે. નીચે સ્કૂલ ચાલે, ઉપર રહેતા હોય તો નીચે કોમર્શિયલ હોય, ઉપર સ્કૂલ ચાલતી હોય. મેદાન તો છે જ નહીં એમની પાસે. અને પાછા રમશે ગુજરાત, ખેલશે ગુજરાત. શું રમવાની વાત કરો છો? અમુક શબ્દો નથી બોલાવ્યા. એટલીસ્ટ શિક્ષણ માટે તો તમારે કડક થવું જ પડે. અને એમાં કોઈ પણ પ્રકારની લાલિયાવાડી ના ચલાય. શિક્ષકો પ્રાથમિક લેવલે માંગણી કરતા હોય કે અમારા પર કામનું ભારણ ઘટાડવું જોઈએ, તો સરકારે એના પર ગંભીરતાથી વિચારવું જોઈએ કે ભાઈ આ લોકોને આટલા બધા કામ ના અપાય. વસ્તી ગણતરી, આ છે તે છે, મતદાર યાદી, SIR, બધું બધા તમે થોડું લિબરલ કરો. એ લોકો પર થોડું ઘટાડો કામની ભારણ, તો એ લોકો શિક્ષણ પછી એમનું કામ લો. પાછા શિક્ષણ ના આવે, સાચું શિક્ષણ, આ ગુણોત્સવ નહીં. વિદ્યાર્થી પરીક્ષામાં ગાઈડ લઈને કે ચોપડી લઈને ના બેસવો જોઈએ. આ તો અમુક માધ્યમથી જે બોલાય નહીં, આપણે શરમ આવે.
10મા 12માની જે પરિસ્થિતિ છે અમુક સેન્ટરો, ચોક્કસ સેન્ટરોની અંદર પાસ કરો અભિયાન ગમે તે રીતે પોતરીકો લઈ આવવાના, કેમેરામાં ના આવે એ રીતે બાયના આગળ ઊભો રહીને બારી આગળ ઊભો રહી. તું ધંધા શું મળ્યા તમે આ દેશમાં? આટલા બધી ફેક્ટરીઓમાં પાસ કરીને તમે કઈ હમાવશો? તમારી પાસે જગ્યાઓ જ છે નહીં, બેરોજગારીની સંખ્યા વધે છે અને અંતે પછી ગુનાખોરી વધે અને પેલું રેપાડવારી થઈ તો શું કરશો? આ સમજો, આ પરિસ્થિતિને સમજો. ટેકનોલોજી વાળું કામ છે, ભૌતિક સુવિધાઓ તમે આવી દીધી, બિલ્ડિંગ બની ગયા, કલર થઈ ગયો, પણ ગુણવત્તા, ક્વોલિટી અને પરિણામ, લર્નિંગ આઉટકમ એ કરવાની જરૂર છે. શિક્ષણમાં સુધારા માટે ક્રાંતિકારી પગલાં ભરવાની જરૂર છે. કાયમી શિક્ષકોની ભરતીને તાલીમ કરો. માત્ર બિલ્ડિંગો બનાવી દેવાથી કશું થવાનું નહીં, શિક્ષણ સુધરી જવાનું નથી. ખાલી જગ્યાઓ ભરો. જ્ઞાન સહાયક આધારિતને બદલે ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી ભરતી કરવી જોઈએ, જેથી શિક્ષકોની જવાબદારીને સ્થિરતા આવે. જવાબદારી નક્કી કરો. બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્ત કરો. શિક્ષકોનો વસ્તી ગણતરી, ચૂંટણી, અન્ય સરકારી સર્વેમાંથી મુક્તિ આપીને માત્ર ભણાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણે આગળ કહ્યું એમ. અને ના કરે આ બધું મુક્ત કર્યા પછી તેમનું કોમ લો. લર્નિંગ આઉટકમ, શીખવાની ક્ષમતા પર ભાર. વિદ્યાર્થી પાસે ડિગ્રી હોય પણ જ્ઞાન ન હોય તેવી સ્થિતિ બદલવી પડશે. હવે આપણે કહ્યું એમ, ડિગ્રી છે ને પછી એન્જિનિયરિંગની થઈ ગયો હોય, માસ્ટર થઈ ગયો, પણ પેલો પુલ તૂટી પડે એનું શું? એટલે એને નોલેજ, એને ભાઈ જ્ઞાન આવે. જ્ઞાન મહત્વની ચીજ છે, ડિગ્રીની. એસિડિટી થઈ હોય ને હવે માથાને દુખાવાની ગોળી આવે વધારે લાવી બરે, એટલે એને જ્ઞાન હોવું જોઈએ ચોક્કસ આ વસ્તુનું. પાયાનું જ્ઞાન, ફાઉન્ડેશનનું જ્ઞાન. ધોરણ 3 સુધી દરેક બાળકને વાંચતા લખતાના સાદા સરળ બાદ બાકી તો આવડવા જ જોઈએ. 5મા ધોરણ લગીને એને એકડો પાડતો ના આવડે. આ બધી વાતો કરો છો, શરમ આવી જોઈએ તમને. 3જા ધોરણમાં આવે તેને આ બધું સમજણ પડી જવી જોઈએ. અસરના રિપોર્ટને ગંભીરતાથી લઈ નબળા વિદ્યાર્થીઓ માટે રેડીમેડિયલ ક્લાસ શરૂ કરવા જોઈએ. પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર. ભોગણપટ્ટીને બદલે તાર્કિક વિચારધારા, કલ્ચરલ થિંકિંગ હોવું જોઈએ. એનામાં પર આધારિત પ્રશ્નો પૂછવા જોઈએ. મોહમ્મદ બેગડોએ કેટલી વખત ચડાઈ કરી? એને 45 વાર કરી. શું કોમ છે તમારે પૂછી દઉં? સરકાર આવે એનો પાછો અભ્યાસક્રમ જુદો હોય, પેલી બીજી સરકાર આવી તો એનો અભ્યાસક્રમ જુદો હોય, પાઠ બદલાઈ જાય. બીજા આવે તો એમનો અભ્યાસક્રમ જુદો હોય. તમે ધર્મ ચલાવવા માંગો છો, શિક્ષણની દુકાન ચલાવવા માંગો છો, એ નક્કી કરી લો પહેલાં શું કરવા માંગો છો. બાળકોના મગજ પર શું, કુમળા મગજ પર આ બધી તમારા વિચારો થોપો છો? તો આપણને ગુસ્સો આવે. તમે કોઈ એમ કરવાનું છે? વોકેશનલ ટેકનિકલ શિક્ષણ, સ્કિલ બેઝડ એજ્યુકેશન, આ મુદ્દા અમે ટોંક્યા છે. ધોરણ 6 થી કૌશલ્યવર્ધન, સુથારી કોમ, કોડિંગ, ઇલેક્ટ્રોનિક્સ, ખેતી કે ડ્રોન ટેકનોલોજી આ વિષયો શાળા કક્ષાએ શીખવવા જોઈએ. એટલે ભવિષ્યમાં આગળ એને કોમ લાગે. આ તમારું સમાજ વિદ્યાને આ ભૂગોળ શું કોમ લાગવાનું છે? સ્કિલ એનામાં આવી જાય. એમાં સ્કિલ હોવી જોઈએ. એનામાં કંઈક એને આવડે તે આગળ જઈને 2 પૈસા કમાય એવું કરો. કંઈક પછી લોનો આલીને તમે એને આવડતું નહીં, પછી લોનો આલીને શું મતલબ? ધંધો કરતા આવડવું જોઈએ ને. ઇન્ડસ્ટ્રીઝ, એકેડેમિયા જોડાણ, કોલેજોને સ્થાનિક ઉદ્યોગો સાથે ટાઈપ કરવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓને ભણ્યા પછી તરત નોકરી મળી શકે. મોનિટરિંગ અને જવાબદારી, સરકારી શાળાઓમાં જવાબદારી નક્કી થવી જોઈએ. પ્રિન્સિપાલની જવાબદારી. તારી શાળાનું પરિણામ આવશે ગ્રાન્ટની, અને ગ્રાન્ટ વધારવા દો. એને ધારો કે વર્ષની 50,000 ગ્રાન્ટ આવતા હો અને એનું 10મા 12માનું રિઝલ્ટ આવે, તમારો નિયમ શું છે? ગ્રાન્ટ કાપી દેવાનો. અને 50,000 એટલે કે એને 1.5 લાખ આલો. ના નહીં પાડતા. આ કેવા નિર્ણયો બનાવો છો? અને 1.5 લાખ આલીને એની જગ્યાએ એફિડેવિટ કરો એની હાથે, પ્રિન્સિપાલ હાથે, એના જે તે મંડળ હાથે, કે આ વખતે તારું 0 રિઝલ્ટ આવ્યું છે, આવતી વખત 50% નહીં આવે, તાર 1.5 લાખ રૂપિયા તને ના લેશે, તારા પગાર બધી કાપી લઈ. થશે? નહીં થાય. ના હારું થઈ તો લોચો પડે આપણે. આ બધું કરવા જેવું. શાળાનો રેકોર્ડ, દરેક શાળાનું વાર્ષિક પરિણામ અને વિદ્યાર્થીની પ્રગતિનો રિપોર્ટ કાર્ડ પબ્લિક ડોમેનમાં મૂકવો જોઈએ. પબ્લિકને ખબર પડે. અને વાલીઓએ પણ જાગૃત થવાનું. તમે સ્કૂલમાં જાઓ. આ પેલાને નહીં કહેતો 1.5-2 લાખ એમ કહે. તમારે તો બાળક એડમિટ થાય છે ત્યાં આગળ, એટલે થઈ તો પેલા કાચના ગ્લાસ વહી જાય. આઈસીયુમાં શું થાય તમને ખબર પડે નહીં.
આ તો જે પ્રાથમિક અહીં સરકારી શાળાઓ છે એમને કહું છું, તમે સ્કૂલમાં જાઓ, પેલા તો નહીં ઘૂસવા દે અંદર, એ તમે ટોરું લઈને જશો કદાચ ઘૂસવા દે છે, પોલીસ બોલાવશે. પણ સરકારી શાળામાં વાલીઓએ જવું જોઈએ. પોતાનું બાળક જે સ્કૂલમાં ભણે છે એ ભવિષ્ય છે તમારું ના દેશનું, એ જવું જોઈએ કેવું ભણાવે છે જોવા. અને ના મેળ પડતો તેની બાજુ જઈને બેહો બેચીસ પર કે પેલા સાહેબ કેવું ભણાવે છે જુઓ. તમે એટલી તો સમજણ પડશે ને, તમે ભણેલા છો બધા. જ્ઞાન સહાયક ના બધી મજૂરી, આ બધી જે તમે ફિક્સ પગાર ના બધું બંધ કરો, કાયમી ભરતી કરો, પૂરા પગાર છે. પેલાને દિલથી કામ કરવાની ઈચ્છા થાય. શિક્ષકો શીખી ના આવે ઘેરથી, કઈ ચોપડી ખોલ્યા પછી એને ખબર પડે કે આ તો સારું નહીં આવડતું, મને નવી પદ્ધતિ છે, જૂની પદ્ધતિ નહીં ફાવતી, એટલે ગણિતમાં શીખી ના આવે. ઘણી સ્કૂલો જોઈએ છે ચિત્રનો શિક્ષક વિજ્ઞાન બનાવે, શું કામ તો એટલે કઈ લઈ જશો તમે? આ બધી તમારી પાસે માણસ ના આવે તો ગામમાંથી કોઈ છોકરાને બોલાવો ભણેલા ગણેલા, એ ભણાવશે તમે સ્કૂલમાં. ઘણા ગામમાં બધા એવા ના હોય ભણાવી શકે એવા, ઈચ્છા ના હોય કોઈની, પણ ઈચ્છા શક્તિવાળા ઘણા હશે. ગુજરાતી જેનો નિષ્ણાત હોય તેને બોલાવો અને એક્સ્ટ્રા ક્લાસ કરો. રવિવારે તમારા બાળકોને ટેવ પાડો કે રવિવારે શિક્ષક બહારથી કોઈ આવે, એ વિષયની પરફેક્ટ ટ્રેનિંગ આપે એમને કે ભાઈ આ દાખલો આ રીતે ગણું, તને સરળ પડે, મગજમાં ઉતરી જાય. આવું થાય આ સરકારી શાળાઓમાં. તો પેલી પ્રાઇવેટવાળાની દુકાન બંધ કરી દેવી પડે. પણ તમારી દુકાન ના ચલાવી હોય, પ્રાઇવેટવાળાને ચલાવી હોય તો વજન તરે દબાઈ જાય, તો પછી એ તમારો વિષય છે. એ વિષય આ બાળકોને બધા તો નહીં આવતો આ વસ્તુ. અને એક જ શિક્ષક હાજરી પૂરે. ઘણી સ્કૂલોમાં આપણે જોયું છે મધ્યાહન ભોજન સંભાળે, ઓનલાઈન ડેટા એન્ટ્રી કરે, 8મા ધોરણના અલગ અલગ વિષયો ભણાવે. શું આ બાળકના ભવિષ્ય સાથે ચેડા નથી? એક જ શિક્ષક હોય શાળામાં. થઈ ભરતી બીજો એક તમે એટલીસ્ટ આ જે સરકારી શાળાઓ છે ગામડામાં, પ્રાથમિક શાળાઓ છે, એની અંદર એક વધારાની જગ્યા ઊભી કરો. પે સેન્ટરની એક સ્કૂલમાં એક ક્લાર્કની જગ્યા ઊભી કરે સરકાર. એક જણને બેરોજગારી બી ઓછી થશે, એક જણને નોકરી મળશે, અને આ બધા જે શિક્ષકોને વહીવંચા કરવા પડે છે એ બધા ઓછા થાય, અને એ શિક્ષક એના વિદ્યાર્થીમાં ધ્યાન આપે. એટલે આજે સ્કૂલ ઓફ એક્સલન્સ જે કહ્યું આપણે સારું ગણીએ, પણ શાળાઓના મરણ, સરકાર નવી સ્માર્ટ શાળાઓ પાછળ કરોડો ખર્ચે છે, પરંતુ બીજા તરફ વર્ષો જૂની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી ન કરી તેને મરવા માટે છોડી દેવાય. સ્કૂલ ઓફ એક્સલન્સ કરીને તમે બધું નવું નવું કરો છો, પણ ગ્રાન્ટેડ શાળાઓમાં સુવિધા નથી હોતી. એ બધું તમે કરો. મધ્યાહન ભોજન થકી સારું ભોજન, હજુ સારું હલાય. આટલું બધું ખોવશો, થોડુંક તો અહીંયા હાલો. બાળકોને ચણા પેલા આટલા જ હાલવાના, એને નક્કી કર્યો છે ડાયોગ્રામ, આટલા ચણા, આટલા સિંગદાણા, આટલી સુખડી. એટલે જે પૌષ્ટિક છે એ વધારે હાલો. ભાઈ ખીચડી ના હાલશો, ઓછી હાલો, પણ એને સુખડી આટલી હાલો, એને ચણા વ્યવસ્થિત આટલા હાલો, એનું પસંદ થાય એમ. આ મધ્યાહન ભોજનમાં ગામડાના બાળકો થાળી લઈને ખાવા બે, તમને ખબર પડે કે એમનો ખોરાક કેટલો છે. અને પેલી સિસ્ટમ શિક્ષકો એવો બંધ કરી દેવા જેવી છે. પ્રાથમિક શાળા 4 વાગ્યા પછી ભણાવવાનું રાખો. રમત હોય શનિવારે, બીજા કોઈ વાર ફિક્સ કરો રમત રમાડો. 4 વાગે હેડો છોડો ગ્રાઉન્ડમાં, હેડો છોડો ગ્રાઉન્ડમાં. આ સિસ્ટમ બંધ કરો. નહીં તો પછી એના ફી રેગ્યુલેશન કમિટી, FRC પ્રાઇવેટ, એને તમે સમજો. FRC વાળાને તો તમે નિયમ પરફેક્ટ, સરકાર એની પર ડાયરેક્ટ નિયમ બનાવે અને એની પર ધ્યાન રાખે. નહીં તો આ તો દશા બગાડશો તમે. આપણે આગળ કે રમત ગમતના મેદાનો નથી. આપણી સ્કૂલની અંદર જે આપણે વાતો કરીએ કોની, સાંદીપની આશ્રમની, કૃષ્ણ સુદામાની જોડી બનતી હતી, એની વાતો સમજાવીએ રૂમમાં બાળકોને. અને સ્કૂલની બહાર બાળકો ગેંગવોર કરે, લડે. પેલા 2 ગુંડાઓની ગેંગ લડતી, આમ આપણે અમદાવાદનું જોયું. કઈ ગયા તમારે સુદામાની વાતો, કૃષ્ણની વાતો, શાંતિપની આશ્રમની વાતો? એ વાતાવરણ ઊભું કરવાની જવાબદારી શિક્ષકોની છે, શાળાના પ્રિન્સિપાલની છે, મંડળની છે. પ્રાઇવેટ સ્કૂલોમાં જે લોકો એના જે ઉપર ટ્રસ્ટી મંડળ બેઠું છે એની છે. કારણ તમે આ પ્રાઇવેટ મંડળો, જે પ્રાઇવેટ જે શહેરોની અંદર આવડી મોટી સ્કૂલો ખોલી છે, મોટા મોટા બિલ્ડિંગો, AC રૂમ, એ તમારા બાળકોનું શિક્ષણ સારું વધે, ઉચ્ચ ક્વોલિટીમાં બાળક બને, ભવિષ્યમાં દેશને કામ લાગે,
કે એનું શિક્ષણ વધે ને એને નોકરી મળે એના માટે ખોલી હશે કે નહીં એ તો ખબર નહીં. તમે તો તમારી દુકાન ખોલી છે, તમને પૈસા મળે એના માટે ખોલી છે. એટલે આ વસ્તુ સમજજો. શિક્ષણમાં આપણા વિડીયોમાં કોઈ સુઝાવ હોય તો પણ મોકલજો, અને આ માધ્યમથી આપણે સરકાર સુધી, શિક્ષણ વિભાગ સુધી એટલીસ્ટ વાલીઓને સમજણ પડે કે આપણે બી કાળજી રાખીએ. આ ખોટા ખર્ચા જે અમારો રોજ એ છે, બહાર વરસાદ પડતો હોય અને ઇંગ્લિશ મીડિયમમાં પેલી મેડમ અંદર ભણાવતી હોય ખુલ્લા વાર રાખીને, રેન કમ અગેન. અરે એને બહાર લઈ જાય વરસાદમાં, આવરે વરસાદ આવ તો એને લાઈવ ખબર પડશે. એટલે આ બહાર વરસાદ પડતો હોય અને અંદર રૂમની અંદર એને રેન કમ અગેન શીખવાડાતું હોય તો બધી કોઈ મતલબ નથી. અને તમને ગુજરાતી તમારી માતૃભાષા, તમે મધ્યપ્રદેશમાં ભણતા હોય હિન્દી તમારી માતૃભાષા, મહારાષ્ટ્રમાં ભણતા હોય મરાઠી તમારી માતૃભાષા, એના ભોગે તમે અંગ્રેજી શીખતા હોવ તો એ શિક્ષણનો કોઈ મતલબ નથી. આ વસ્તુ પણ સમજવી પડશે. એટલે આપણે એવું નથી કહેતા કે બધી સ્કૂલો પ્રાઇવેટ ખરાબ હોય, તે વાતાવરણ સારું પણ હશે, સુદૃઢ વાતાવરણ હશે, લોકો કાળજી વધારે રાખતા હશે, પણ આ અભિગમ સરકાર કેમ નથી કરી શકતી પ્રશ્ન એ છે. અને આ અભિગમ માટે સરકારે પડવું જોઈએ આની અંદર. અને સાહેબ, દરેક સરકારી સ્કૂલ પણ એવી ટનાટન બને કે બાળક બહારથી પણ ત્યાં આગળ ભણવા આવે અને સરકારી સ્કૂલમાં ભણે. આ જ વાત છે. આજના મુદ્દે આપણે નવી વાત કરીશું. ત્યાં સુધી અમને રજા આપો અને આમાં પણ તમારી જરૂર કોમેન્ટ સુઝાવ કરજો, જેથી નવા વિડીયોમાં અમારાથી લઈ શકાય. ત્યાં સુધી સૌને રામ રામ, જય જય ગુજરાત.